દોસ્તો 2026માં જનતા જાગી છે તે તો ખરેખર છે, કારણ કે રાઘવ ચડ્ડાએ હમણાં આમ આદમીમાંથી બીજેપીમાં જોઈન કર્યું. તેના મેં કમસે કમ 1.8 મિલિયન અંદાજે આસપાસ 2 મિલિયન ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. મારા ખ્યાલથી તો 10-20 લાખ ઓછા થઈ ગયા છે. પણ કહેવાનો મતલબ એ છે કે જનતા ખરેખર જાગી છે. હવે રાઘવ ચડ્ડાના ખાનદાનમાંથી કોઈ પોલિટિક્સમાં નહોતું, એ ભાઈનું બયાન છે અને આગળ પણ કોઈ નહીં છે એવું એ ભાઈએ કીધેલું છે. અને એ ભાઈનું પહેલાનું પણ બયાન એવું હતું કે ભાઈ આ બીજેપીમાં ટ્રાન્સફર થતા તે પહેલા બીજેપીને ગાળ દે. હવે શું કહેતા હતા આ ભાઈ શું કહે છે? અને બીજી વસ્તુ એ કે હવે તે સંસદમાં કયા મુદ્દા ઉઠાવશે? સમોસા જિહાદ, એરપોર્ટ જિહાદ. હાલે કે ભાઈએ ક્યારે કઈ સારું કામ એટલું મોટું કર્યું નથી રીલ બનાવવા સિવાય. ત્યારે એસસી એસટી ઓબીસીના મુદ્દા પર ક્યારેય જોઈને સંસદમાં મુદ્દો ઉઠાવે દલિતો પર ઇલેક્ટ્રિસિટી મુદ્દે ક્યારેય નહીં. હવે આપણને એમ થાય છે અરવિંદ કેજરીવાલ સાથે આવું થાય છે તો તે પણ તે લાગના છે. એસસી એસટી ઓબીસી માંથી એને કોઈને પણ સાંસદમાં નથી મોકલ્યા. તમે આંકડો જોઈ લો તો કોઈ છે ગુપ્તા, પાઠક, ચડ્ડા વગેરે. તો હાલે કે તે ભોગવે છે. અને 2014 પહેલા કેજરીવાલે ભાઈ જયારે આંદોલન કર્યું હતું અન્ના હજારે સાથે, ત્યારે ભાઈ એમ કહેતો 2G સ્કેમ થયો છે, મોટો સ્કેમ થયો છે. શીલા દીક્ષિત વિરુદ્ધ મારી પાસે ટ્રક ભરીને કાગળિયા પડ્યા છે. 2G સ્કેમમાં 2017માં આરોપી બરી થઈ ગયા બધા. અને આ ભાઈ પાસે 2014 પછી એક પણ કાગળિયું ના નીકળ્યું. અને વાંધો તે નહીં, પણ પાછળ જ્યાં સીટ પર બેસે છે ત્યાં પાછળ ભગતસિંહ અને બાબા સાહેબના ફોટો મૂકે છે. અને ચૂંટણી ટાણે હનુમાન મંદિરે, માતાજી મંદિરે થાય છે. ભાઈ એવી ખોખલી પૂજા કરવાની રવા દો, વરના ફોટો ન મૂકો.